એશિયાટિક સિંહ સમગ્ર વિશ્વમાં માત્ર ગીરમાં જોવા મળે છે, તો એના રક્ષણ અને સંવર્ધન કરવાની જવાબદારી આપણી અને સરકારની છે. અને સરકાર પણ એક તરફ ગીર અભયારણ્યમાં સિંહના રક્ષણ માટે કરોડો રૂપિયાનો ખર્ચો તો કરી રહી છે, પણ બીજી તરફ પ્રતિબંધિત અભયારણ્ય વિસ્તારમાં જ રિસોર્ટ, હોમસ્ટે, ફાર્મ હાઉસ અને આ બધું ઓછું હોય એમ ખાણ અને ખોદકામ માટે પણ મંજૂરી આપી રહી છે, જેનાથી સિંહોને નુકસાન પહોંચે છે. ગુજરાતમાં ગીર અભયારણ્ય એ એશિયાટિક સિંહો માટેનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. અભયારણ્યમાં સોલાર પાવર પ્રોજેક્ટ, પવનચક્કી, મોબાઈલ ટાવર, સફારી પાર્કથી અનેક સિંહો સામે જોખમ સર્જાયું છે, જેના કારણે તેઓ જંગલ છોડી રહ્યા છે અને તેઓના જીવ ગુમાવે છે. આ ઉપરાંત આ માટે રાજ્ય સરકાર જ પોતાની માર્ગદર્શિકામાં સુધારો કરી રહી છે, જેના કારણે અનેક એશિયાટિક સિંહોના જીવ સામે પણ જોખમ સર્જાયું છે. ગીરમાં દર વર્ષે આશરે 110 સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે. જંગલના રાજા એવા સિંહ પર જ જો આવું જોખમ હોય તો અન્ય પ્રાણીઓ વિશે તો શું કહેવું. એટલી આશા રાખીએ કે સરકાર હવે આની ગંભીરતા સમજે અને સિંહને બચાવવા માટે અસરકારક પગલાં લે.